આ છે 1200 વર્ષ જૂનું પૌરાણિક નળેશ્વર મંદિર, જ્યાં શિવલિંગ જમીનમાંથી સ્વયંભૂ પ્રગટ થયું હતું. આ મંદિરની સ્થાપના ઈસવીસન 1455માં કરવામાં આવી હતી. આ મંદિર સાથે અમદાવાદના નરોડા વિસ્તારની કથા જોડાયેલી છે. રાજા નળ અને રાણી દમયંતી નૈષદપુરી નગરી એટલે કે આજના નરોડામાં વિહાર કરવા આવેલા. તે સમયે ગામની આજુબાજુ ગાઢ જંગલ હતું. વિહાર સમયે રાજા ગામમાં પ્રવેશી શકતા ન હતા, તેથી ટેકરી પરથી તેઓ મહાદેવના દર્શન કરતા હતા. આજે જ્યાં માધવી સર્કલ છે ત્યાં એ ટેકરી હતી. નળ રાજા જ્યાંથી દર્શન કરતા હતા તે ટેકરી નળ ટેકરી તરીકે ઓળખાઈ. આ નળ ટેકરી હતી ત્યાં એક ભોંયરું હતું જે નળેશ્વર મહાદેવમાં ખુલતું હતું. રાજા રાણી ભોંયરામાં થઈને મહાદેવના દર્શને જતા હતા. તે સમયે તેમની સાથે સાધુ અને સંતો પણ નગરની પરિક્રમા કરતા હતા અને હંસોનું ટોળું જ્યાં બેસતું હતું તે જગ્યા આજે હંસપુરા તરીકે ઓળખાય છે. આદિગુરુ શંકરાચાર્ય પણ અહીં આવેલા છે. આ મંદિરમાં પરંપરાગત તપોધન બ્રાહ્મણો પૂજા અર્ચન કરે છે. નળેશ્વર મહાદેવ આજે નરોડાના લોકો માટે અનોખું શ્રદ્ધા સ્થાન બની રહ્યું છે.